તો થયું એવું કે આપણે ખોખડગઢ ગયા અને માતાજી સાક્ષાત દર્શન આપ્યા આપણને. તો ચલિए शुरू करते हैं. આજ રવિવાર હતો અને કારખાનું ચાલુ રાખ્યું હતું. થોડીક વાર લાઈટ રહીને પછી વહી ગયા. હવે બિચારાને ગરમી થાય એટલે બારીએ ઊભો. ભલે એમ ન હાલે ને મારો ભાઈ, લાઈટ વહી ગયા હોય તો રવિવારે ચાલુ જ ન રખાય ને. રવિવારે જ જાય. રવિવારે તમારે લાઈટ ના શું છે, રજા હોય. બુધવારે તમારે જતી તું બે હતો ત્યાં, સમજો. અહીંયા તો રવિવાર સિવાય નથી જતી. કે રવિવાર હોય તેથી કોઈ દી કામે જવું નહીં. લાઈટ વહી ગયા પછી રજા પાડી દે છે. એટલે પછી ખોટો ધક્કો ખાઈને ઘરે આવું એની કરતાં કામે ન જવું, શાંતિથી સુઈ જવું. આપણે ઘરે વિયેવો છે ને હવે સટકવાની તૈયારીમાં છે. એટલે લાવવું નહીં કોઈ દી. આજનું મોટિવેશન. હાલો બ્લોગમાં આગળ બન્યા રહે, કંઈક દેખાડવી તમને. અને જમી લઈ, જમીન પછી નિરાતે મળ્યા. હાલો તો જમી લઈ. હા એ શું જો કાંઈ ખાતી નથી, ખાવામાં ડાંગા એવું કરે છે. એટલું બધું એને આપ્યું તો એ ખાતી નથી. એને એમ છે કે આ જલ્દી હવે શું છે, મારાથી શરમાશ ને તું. એને મારાથી શરમાય. હું જમવા બેઠો ને એટલે જમવા ન થાય. નહીં ખવાય, નહીં ખવાય. એને શરમ થાય મારી. જમી લીધું એમાં પછી આપણી આ દવા છે આપણે ખાઈ લઈએ. એના વગર હાલવાનું છે નહીં કાંઈ. હાલા પછી મળે. તો આજનું કંઈક આઉટફિટ આવું છે, ચેક કરી લો તમે. તો કોમેન્ટ કરો બરોબર લાગે ને. તો આપણે 3 વાગી ગયા રહ્યા ને ચા બનાવવાનું ચાલુ કર્યું છે. તો આપણે હાથે ચાલુ કર્યું છે. તો ચા બા પી લઈ પછી મળ્યા. ચાલો રોંટો કરવા, ચા નાસ્તો. માતાજી હાલીને જવાનું છે તો જરાક માનતા છે તો હાલીને જઈએ આપણે મેલેડીમાંનું દર્શન કરવા. આપણે આગળ મળી બ્લોગમાં બના રહેજો અમને કન્ટિન્યુ. તો આપણે માતાજીના દર્શન કરીને રિટર્ન વળી ગયા. પછી બોર્ડના દર્શન કરી લઈને આપણે ફોટાના દર્શન કરી લઈ માતાજીના. આગળ બનાવી રહ્યા અમને. પછી રસ્તામાં જતા જ માતાજીના દર્શન થઈ ગયા. આપણે તો બાઇક ઊભું રાખી દીધું અને 2-3 ભાઈઓને ત્યાં બોલાવી લીધા. અને આપણે રોડ ઉપર હતા તો કીધું સાઈડમાં મૂકી દઈ, એટલે રસ્તામાંથી હું વાહન કાંઈ કચડે નહીં ને, એટલા માટે આપણે સાઈડમાં રખાવી દીધા. અને પછી થોડીક વાર ત્યાં દર્શન કરી લીધા, વિડીયો બનાવી લીધા. તો આપણે માતાજીને શું છે સાઈડમાં જવા દઈએ એટલે વાહન આવે તો કાંઈ કચડે નહીં ને, રોડ ઉપર હોય તો નુકસાન ના કરે. એટલા માટે થોડીક વાર ત્યાં રહીને પછી એમાં નીકળી ગયા. તો આ ભાઈને ચા વગર હાડે નહીં એટલે પછી રસ્તામાં રહીને ચા પીધી અમે. કીધું એક કપ પી લઈએ અમે. પછી ચા પાણી પીને કીધું હમણાં ધીમે ધીમે ઘરે પહોંચી જઈશું. આને દઈ દીધી આપણે ફાંકી છોડવા અને આપણે શાંતિથી બેસીને વ્લોગ સ્ટાર્ટ કર્યો. થોડીક વાર ફાંકી જોઈ પછી ઉપર ઝાડવામાં મસ્ત લાઈટ થતી એ ચેક કરી. તો અહીંની ઠાકરધણીની ચા એટલે ચા એક કપ પી લે એટલે મજા આવે. પછી આપણે બાઇક ચાલુ કર્યું અને ધીમે ધીમે નીકળવાનું ટ્રાય કરી દીધું. હાલો હવે ઘરે જઈને સુઈ જાય. આજના માટે એટલો વ્લોગ બરોબર છે. તો નીકળી ગયા આપણે ઘર બાજુ. ફાઇનલી રાતના 11 વાગે રિટર્ન થઈ ગયા છે. હવે ઘરે પહોંચીને વ્લોગનો એન્ડ કરીએ આપણે. બનાવી દો આમ થોડીક વાર. દર્શન થઈ ગયા, લાઈવ દર્શન થઈ ગયા અને હવે આપણે ઘરે આવતા રહ્યા છીએ. હાલો મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. ચાલો ગુડ નાઇટ.